નમસ્કાર મિત્રો, આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે. ના દંભ ના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. તો હમણાં એક સમાચાર મળી રહ્યા છે આજ સવારથી કે ઉત્તરાખંડમાં કેદારનાથ થી એક હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી અને ગૌરીકુંડ, સોનપ્રયાગથી આગળ ગૌરીકુંડ જ્યાંથી કેદારનાથ ટ્રેકની શરૂઆત થાય છે ત્યાં આ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે અને એની અંદર સવાર 7 જે મુસાફર હતા પેસેન્જર એ બધાનું મૃત્યુ થયું છે. આવું ઉત્તરાખંડની સરકારના આધિકારિક જે સંવાદદાતા છે, આધિકારિક જે અધિકારી છે જેને ભારત વર્ષને માહિતી આપી છે એમને કન્ફર્મ કર્યું છે કે આપણે હેલિકોપ્ટર ક્રેશમાં, ચોપર ક્રેશમાં કોઈ બચ્યું નથી. જો અમદાવાદ એર જે ફ્લાઇટ ક્રેશ થઈ અને આપણને ખબર છે કે 300 આસપાસ લોકો મૃત્યુ પામે, એ સમાચારોની શાહી તો સુકાઈ નથી. ત્યાં એક બીજી કરુણાંતિકા આપણી સામે આવી છે ઉત્તરાખંડથી. તો એની ઉપર ઘણા બધા વિડીયો તમને મળી રહેશે, કઈ રીતે થયું ને ગૌરીકુંડ જોડે પડ્યું ને ગુજરાતી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના પ્રવાસી હતા. 24 વર્ષનું એક બાળક હતું, ગુપ્ત કાશી જઈ રહ્યું હતું. કેદારનાથથી એ ગુપ્ત કાશી જઈ રહ્યું હતું. ખાનગી કોઈ હેલિકોપ્ટર સંસ્થા છે, ત્યાંની ખાનગી કોઈ કંપની છે, હેલી કંપની, એરલિફ્ટ કરનારી કંપની, એનું આ ચોપર હતું. આ બધી વિગતો છે. પણ મારે જે વાત કરવી છે એ કે મિત્રો, આપણે કેદારનાથ જો આપણે પગપાળા ચાલીને જઈ શકીએ ને તો જ જવું જોઈએ. કેમ કે મેં તો 3-4 વખત ત્યાં ટૂર કરી છે, લોકોને લઈને હું ગયો છું, એટલે મને ખબર છે કે તમે ઘોડા ઉપર બેસો તો એ ઘોડા ઉપર કેટલો બધો અત્યાચાર, ઘોડાઓ રસ્તામાં મરી જાય. તમે ઘોડા ઉપર બેઠા એટલે તમારા એવું નથી કે તમે મજાથી પહોંચશો. તમારા જે ઢીંચણ હોય છે ત્યાં બીજા ઘોડાવાળા, જે લોકો આ વિડીયો જોવે છે ને જે કેદાર ગયા છે એ મારી વાત સાથે રિલેટ કરી શકશે, મારી વાતને સમજી શકશે. બીજા ઘોડાવાળા જે પસાર થાય એ તમારા ઢીંચણને વારંવાર પગને વાગ્યા કરે, પગ સૂજી જાય છે, કેળ દુખ્યા કરે છે, આપણી કમર જે છે ને કમર એ દુખ્યા કરે ઘોડો જે રીતે ચાલે. એટલે બહુ ટોર્ચર જેવું થઈ જાય છે. યાત્રા આપણે જ્યારે સોશિયલ મીડિયામાં જોઈએ રીલ ને બધું 360 ડિગ્રીનો વ્યૂ ને બર્ડ વ્યૂ, ત્યારે આપણને બધું ખૂબ જ રોચક લાગે. પણ એકચ્યુઅલમાં જ્યારે યાત્રા આપણે કરીએ છીએ ત્યારે આપણા માટે એ યાત્રા એટલી બધી સુગમ હોતી નથી. તો એક તો આ બધી હકીકતો છે. એટલે આપણે ચાલીને જો જઈ શકીએ તો જ જવું જોઈએ. ચાલીને જાઓ તો પણ ઘણી બધી સમસ્યાઓ છે. ગંદકીનું સામ્રાજ્ય, વોશરૂમ ત્યાંના ગંદા, ઘણી બધી લોકો ઉઘાડી લૂંટ કરે છે. સોનપ્રયાગથી લઈને દરેક જગ્યાએ ત્યાં એક લોકોની અંદર ભાવ નથી તીર્થયાત્રીઓ માટે, ઉઘાડી લૂંટ ચાલે છે. એટલે પગપાળા પણ મેં તો બંધ જ કરી દીધું છે. કેમ કે જે રીતે ત્યાં આ પ્રકારનું ગંદકીનું સામ્રાજ્ય, કાદવ કીચડ, ઉપર પણ જે રીતે લોકોને ટ્રીટ કરાય છે, અથવા તો લાઈનો લાંબી લાંબી, મતલબ યાત્રા સુગમ અને સુખદ નથી, ટોર્ચર જેવી. જગ્યા અદ્ભુત છે, વાઇબ્રેશન અદ્ભુત છે. તમે જ્યારે કેદાર પહોંચો એટલે તમને રીછલ લાગે કે તમે શંકર ભગવાનના ઘરમાં આવ્યા. પણ યાત્રા જે છે ને, આટલો મોટો 150 કરોડનો દેશ છે, 100 કરોડ ઉપર હિન્દુઓ છે, એમાંથી બધા જ ત્યાં જવા પ્રયાસ કરતા હોય છે દર ઉનાળા દરમિયાન. એટલે યાત્રા ખૂબ જ દુષ્કર છે. પણ છતાંય મારા મતે હેલિકોપ્ટરમાં 2-3 સમસ્યાઓ છે. એક તો દર વર્ષે ક્રેશની ઘટના બને છે. કેમ કે પહાડ છે, અલ્ટિટ્યૂડ છે 12,000 કરતાં વધુ, એટલે વાદળો, વરસાદ, આ પ્રકારના સંજોગો હોય છે, એટલે ક્રેશની ઘટનાઓ બન્યા કરે છે. એટલે પણ હેલિકોપ્ટરને, બીજું છેતરામણી, હેલિકોપ્ટરમાં કેટલાય લોકોના પૈસા છેતરી જાય છે. ફરજી ફેક હેલી કંપનીઓના નામે તમારા પૈસા લઈ લે અને ત્યાં જો તમને ખબર પડે કે કોઈ આવી હેલિકોપ્ટર સંસ્થા જ નથી, ખાનગી કોઈ કંપની જ નથી જે આ રીતે હેલી સર્વિસ પૂરી પાડે. તો મારા મતે જો ચાલીને જઈ શકો ને તો જ જવું જોઈએ. મેં તો બંધ જ કરી દીધું છે 3-4 વર્ષના અનુભવના અંતે. પણ તમે ચાલીને જો પગપાળા જઈ શકો તો ગધાડા ઉપર, ઘોડા ઉપર, ટટ્ટુ ઉપર કે હેલિકોપ્ટરથી નહીં. અને એવું તમારું શરીર હોય કે તમે, તો પછી ન જવું જોઈએ. તમારી ભીતર જે શિવ તત્વ છે ને, આપણા બધાની ભીતર જે અસ્તિત્વ છે, જે તત્વ છે, એ જ શિવ તત્વ છે. તો આપણે આપણી ભીતર જ દર્શન કરવા જોઈએ. અથવા ગામના શિવાલય મહાદેવની અંદર પાણી ચડાવી લેવું જોઈએ. ત્યાં યાર તમારું 90 ફૂટનું શરીર લઈ અને તમે ઘોડા ઉપર બેસીને, કેવા હું તો લોકોને જોઉં છું, આમ
જે રીતે એ લોકો ઘોડા ઉપર સોગ્યું ડાચું લઈ અને થાકેલા હારેલા નિસહાય અવસ્થામાં આમ જતા હોય ને આપણને એમ થાય કે આવો કોઈ મતલબ નથી. ઉપર મંદિર જોડે લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ જાય છે, ત્યાં કોઈ વ્યવસ્થાઓ નથી. મેં કહ્યું ને કે બધી ટોયલેટ્સ એટલા ગંદા કે તમે મૂત્ર વિસર્જન પણ ન કરી શકો એટલી ગંદકીના સામ્રાજ્ય ત્યાં હોય છે. એટલે કોઈ પણ પ્રકારે ત્યાં કોઈ વ્યવસ્થાઓ વ્યવસ્થિત નથી હોતી. સરકાર ભલે ગમે એટલા દાવા કરે પણ હજુ પણ કેદારમાં હાલાકીઓ અને અવ્યવસ્થા હોય છે. આ સિવાય આપણા બધાને ખબર છે કે ગ્લોબલ વોર્મિંગના લીધે આપણે ગ્લેશિયરોની સ્થિતિ એટલે ગમે ત્યારે એ જે ક્ષેત્ર છે ને એ પણ બહુ સેન્સિટિવ છે. ખાસ કરીને ઉનાળામાં વધુ સેન્સિટિવ થઈ જાય. એટલે મારા મતે ઓક્ટોબરથી દિવાળી કપાટ બંધ થાય ત્યાં સુધી યાત્રા તો પણ કેમ કે એટલી બધી ભીડ નથી હોતી ત્યારે. પણ આજે ઉનાળાવાળો સમય છે ને એમાં ભીડ પણ એટલી બધી અને હાલાકી અસુરક્ષિતતા. તો મહેરબાની કરી અને ઘણા તો લોકો પેલું મૂવી આવ્યું હતું ને કેદારનાથ, એમાં સુશાંત સિંહ રાજપૂત પેલો ડોલીવાળો કે જે લોકોને ઉપાડીને લઈ જાય, એવા લોકો પણ લોકોને ઉપાડીને ઉપર લઈ જાય છે. એટલે મને તો હું જોઉં ને 90 કિલોના એ લોકોને કોઈ ઉપાડીને જતું હોય તો એમ થાય કે આના કરતાં ઘરે બેસી રહેવું સારું યાર. આમાં શું શિવજીની ભક્તિ કરશો? શું શિવજીની ટટ્ટુને ખચ્ચરને હેરાન કરીને લોકોને હેરાન કરીને ત્યાં તમે શું શિવ ભક્તિ કરી લેશો? હોટલોવાળાની ઉઘાડી લૂંટ વચ્ચે શું શિવ ભક્તિ? એટલે યાત્રા સુગમ નથી, આ બધાએ સ્વીકાર કરવું પડશે જે પણ લોકો ત્યાં ગયા છે. હેલિકોપ્ટર ક્રેશની ઘટના બાદ મને મન થયું કે આ વિષયમાં હું થોડીક હૃદય નીચોવીને વાત કરું. મેં તો 3-4 વખત આયોજન કર્યું, લોકોને લઈ ગયો, પણ ત્યાં જે પ્રકારની હાલાકીઓ છે એટલે બંધ કર્યું છે. પણ તમારે પણ મને લાગે છે કે જે લોકો જવા ઈચ્છતા હોય, શિવ ભક્ત હોય તો જવું જોઈએ, પણ તમે ચાલીને જાઓ, તમે પ્રેક્ટિસ કરો, રોજ 18-20 કિલોમીટર ચાલો. એ 18 કિલોમીટરનો ટ્રેક છે, એટલે રોજ તમે 20-25 કિલોમીટર સવારમાં મોર્નિંગ વોક કરો. આ રીતે ધીમે ધીમે તમારા શરીરને ટેવ પાડો, અને આ રીતે જો તમે કરશો તો તમને પણ સુગમતા રહેશે અને યાત્રા તમારા માટે ખરા અર્થમાં ભક્તિ બનશે, ખરા અર્થમાં એ તીર્થયાત્રા બનશે. અને ભોળાને પણ ગમશે તમે ચાલીને ત્યાં પહોંચશો તો. લોકો ઉપાડીને લઈ જાય ને ખચ્ચર ઉપર ને આ રીતે ન જવાય. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.